નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય છે કુહુ ગુજરાતી, જેનો પાઠ 10મો, જેનું નામ છે રંગે સંગે કામ કરો. આ પાઠના ભાગ 4 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેના પ્રશ્ન જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 10મો, ભાગ 4. કવિતા ગાઓ મોસમ આવી મહેનતની. તો ચાલો આપણે થોડી કવિતા ગાઈએ कि सोना वर्णी सीम बनी में हुलिये कीधी मेर रे भाई मौसम આવી મહેનતની નદીઓના જલની તર્યા લોકો માલી લાલેર રે ભાઈ મૌસમ આવી મહેનતની લીલો કંચન બાજરો ને ઉજળો દૂધ કપાસ રે ભાઈ મૌસમ આવી મહેનતની જુવાર લોથેલું મેં જુમે ને હૈયામાં ઉલ્લાસ રે ભાઈ મૌસમ આવી મહેનતની ઉપર ઉજળા યાભમાં કુંજડિયું ના કલ્લોલ રે ભાઈ મૌસમ આવી મહેનતની વાતા મીઠા વાયરાને લેતા મોલ હિલોળ રે ભાઈ મૌસમ આવી મહેનતની લિયો પછેડી દાતરડા આજ સીમ કરે છે સાદ રે ભાઈ મૌસમ આવી મહેનતની રંગે સંગે કામ કરીએ થાય મલક આબાદ રે ભાઈ મૌસમ આવી મહેનતની લીપી ગુપી ખળા કરો લાવો ઢગલે ઢગલા ધાન રે ભાઈ મૌસમ આવી મહેનતની રળનારો તે માનવીને દેનારો ભગવાન રે ભાઈ મૌસમ આવી મહેનતની. તો વિદ્યાર્થી મિત્રો, અહીં નાથાલાલ દવે દ્વારા લખાયેલ સરસ મજાની કવિતા છે તે આપણને આપવામાં આવી છે. ત્યાર પછી હવે કવિતા વાંચી આંખ મીચી કવિતામાં વર્ણવેલા ખેતરનું ચિત્ર મનમાં બનાવો અને અહીં ચિત્ર તમારે દોરવાનું છે. ચાલો હવે વાતચીત. કવિતાની જે લીટી ગમી હોય તે ગાઈને સંભળાવો. તો વિદ્યાર્થી મિત્રો, મને ગમી તે લીટી છે, રળનારો તે માનવી ને દેનારો ભગવાન રે ભાઈ મૌસમ આવી મહેનતની. બીજું, તમે ખેતર જોયું છે? ત્યાં શું શું જોયું? તમારે કેટલા ખેતર છે? તો મેં ખેતર જોયું છે, ત્યાં મોસમ પ્રમાણે જુદો જુદો પાક જેમ કે ડાંગર, ચણા, ઘઉં, મકાઈ વગેરે થતા જોયા છે અને મારે 2 મોટા ખેતર છે. બસ ટ્રેનમાં જતા હો ને ખેતર જુઓ તો શું દેખાય? તમને શું વિચાર આવે? તો બસ કે ટ્રેનમાં જતા હોઈએ ત્યારે ખેતરોમાં તૈયાર થયેલો મોલ દેખાય, ખેતરમાં કામ કરતા ખેડૂતો દેખાય. અમને પણ ઘડીક ખેતરમાં જઈને કામ કરવાનો વિચાર આવે. ખેતર અને વાડીમાં શું તફાવત હોય છે? તો ખેતરમાં અનાજ પાકે, જ્યારે વાડીમાં ફળ ઝાડ હોય. ખેતરમાં ઋતુ પ્રમાણે અનાજ કઠોળની ખેતી થાય, વાડીમાં ખાસ ફેરફાર થાય નહીં. વાડીમાં રહેવા માટેનું ઘર પણ હોય. ત્યાર પછી ખેડૂત ક્યાં ક્યાં કામ કરતા હોય છે? તો ખેડૂત નીચેના કામ કરતા હોય છે: ખેતર ખેડવું, ધરું રોપવું, ધરું ઉપાડવું, નીંદણ કરવું, વાવવું, લણવું, નીકો બનાવવી, પાણી વાળવું વગેરે. પછીનું, તમને ખેતરના ઘરના ક્યાં ક્યાં કામ આવડે છે?
તો મને ખેતરમાં પાણી વાળવાનું કામ આવડે છે, મને ઘરમાં કચરો વાળતા, પોતું કરતા, કપડાં સુકવતા, ચા બનાવતા આવડે છે. ત્યાર પછી તમને ખેતરમાં સૌથી વધુ શું ગમે? તો મને ખેતરમાં ઉગેલો લીલોછમ મોલ સૌથી વધુ ગમે. ત્યાર પછી ખેતરમાં કયા કયા ઓજાર વપરાય છે? તો ખેતરમાં દાતરડું, ખુરપી, હળ, દાંતી, સમાર, ત્રિકમ, પાવડો, કુહાડી જેવા ઓજાર વપરાય છે. ત્યાર પછી તમારી આસપાસ કયા કયા પાક થાય છે? તો મારી આસપાસ ડાંગર, મકાઈ, મગફળી, એરંડો, તુવેર, ચણા, મગ, ઘઉં, કપાસ, શાકભાજી, શેરડી જેવા પાક થાય છે. ત્યાર પછી જો તમારે ખેતર હોય તો ખેતરને ક્યાં ક્યાં નામ આપો? તો જો મારે ખેતર હોય તો હું ખેતરને તેના આસપાસના પરિચિત વિસ્તાર પ્રમાણે નામ આપું, જેમ કે રાયણવાળું ખેતર, કુવાવાળું ખેતર, મહુડાવાળું ખેતર, ધરુવાડિયું વગેરે. ત્યાર પછી આ ગીતનો સીન ફિલ્મમાં આવે તો કેટલા લોકો કામ કરતા હશે? તો આ ગીતનો સીન ફિલ્મમાં આવે તો આખા ગામના લોકો કામ ખેતરમાં લણણી કરતા હોય. ત્યાર પછી કાવ્યના આધારે ખરું હોય ત્યાં ખરું અને ખોટું હોય ત્યાં ખોટું કરો. પેલું, વરસાદ પડવાથી નદીમાં પૂર આવ્યું અને ખેતરો ખેદાન મેદાન થઈ ગયા. ખોટું. બીજું, ખેડૂતોએ નહેરના પાણીથી સિંચાઈ કરી છે. ખોટું. ત્રીજું, ખેતરનો પાક પવનથી લહેરાઈ રહ્યો છે. ખરું. ચોથું, આકાશમાં કાળા ડિબાંગ વાદળા છે અને કુંજળી કલ્લોલ કરે છે. ખોટું. અનાજના ઢગલા કરવા માટે ગાર માટીથી જગ્યા તૈયાર કરવામાં આવી છે. તો તે ખરું છે. ત્યાર પછી આખો વર્ગ બે જૂથમાં વેચાઈ જાવ. એક જૂથ નીચે જેવા વાક્યો બોલે અને બીજું જૂથ તેને અનુરૂપ કાવ્ય પંક્તિ બોલે. આ રમત કવિતાની બીજી પંક્તિઓ માટે પણ રમો. જેમાં પેલું છે, નદીઓના પાણીના કારણે સરસ પાક થયો છે અને લોકો ખુશ ખુશ છે. તેની પંક્તિ આ આવશે. બીજું, સ્વચ્છ આકાશમાં પક્ષીઓ સુંદર ગાન કરી રહ્યા છે. તેના માટે આ પંક્તિ આવશે. ત્રીજું, ખેતી માટેના સાધનો લઈ લો, આપણને ખેતર બોલાવી રહ્યું છે. તેના માટે આ પંક્તિ આવશે. ત્યાર પછી 4, માણસ જેવી મહેનત કરશે તેવું કુદરત એને ફળ આપશે. તેના માટે આ પંક્તિ છે. 5મું, આપણે સાથે મળીને કામ કરીશું તેનાથી આપણો દેશ સુખી થશે. તેના માટે આ પંક્તિ આપેલી છે. ત્યાર પછી જોડીમાં બેસો, આ શબ્દોના અર્થ ધારો અને ખાલી જગ્યામાં પૂરો. પેલું, સૂરજના તડકામાં ચમકતા પીળા રંગવાળું ખેતર એટલે સોનાવરણી સીમ. બીજું, મહીસાગર, નર્મદા, તાપી, સાબરમતી આ બધી ગુજરાતની નદીઓ કહેવાય. ત્રીજું, અમારા ગામમાં વીજળી પાણી બધું મળી રહે છે, પૂરતું અનાજ મળે, સારા મકાનો બની ગયા છે, દિવસે કામ કરી અને રાત્રે ભજન, ગામમાં બધાને લીલા લહેર છે. ચોથું, આખું વર્ષ વરસાદ પડ્યો જ નહીં, આ ખેતર લીલું છમ છે, એ તો નર્મદા મૈયાની મહેર છે. ત્યાર પછી મારી મમ્મીએ શર્ટ ધોઈ ધોઈને ઉજળો દૂધ જેવો કરી દીધો. છઠ્ઠું, દિવાળી નજીક છે એટલે મારી દાદી અમારા માટીના ઘરને લીપી ગુપી તૈયાર કરે છે. 7મું, ન ભણવું ન લેસન, ભાઈ કાલથી વેકેશન, મોસમ આવી મસ્તીની. 8મું, મને સપનું આવ્યું કે મારા ઘરમાં સોના ચાંદીના ઘરેણાના ઢગલે ઢગલા થઈ ગયા. ત્યાર પછી ભારપૂર્વક કહેવું હોય તો કેવી રીતે કહેવાય? ખરાની નિશાની કરો. જેમ કે લેસન કરવા માટે કહેવું હોય તો લેસન કરીશ તો જ રમવા દઈશ. પોતું કરવા માટે કહેવું હોય તો હું પાછી આવું ત્યાં સુધી અહીંયા પોતું થઈ ગયેલું જોઈએ. ત્યાર પછી દફતર ગોઠવવા માટે કહેવું હોય તો આ રીતે કહેવાય કે દફતર ગોઠવ પછી જ ખાવાનું મળશે. ચોથું, કારેલાનું શાક ખાવા માટે કહેવું હોય તો ખાવા સમયે કચકચ ન જોઈએ તેમ કહેવું જોઈએ. ત્યાર પછી ચોકલેટ ન ખાવા માટે કહેવું હોય તો જો ચોકલેટને અડ્યો છે તો પપ્પાને કહી દઈશ એમ કહેવું જોઈએ. ત્યાર પછી ભારપૂર્વક કેવી રીતે કહેવાય તે લખો. તમારા નાના ભાઈને ટીમમાં લેવડાવવા માટે તમે તમારા મિત્રોને શું કહેશો? તો મારા નાના ભાઈને ટીમમાં લેશો તો તે ટીમને જરૂર જીતાડશે. બીજું, તમને ટીવી જોતા અટકાવવા મમ્મી શું કહેશે? કે હવે ટીવી જોવાનું બંધ કર, આંખો બગડશે. ત્રીજું, તમે ઉછીની આપેલી પેન્સિલ તમારો મિત્ર પાછી આપતો ન હોય તો તમે પેન્સિલ કેવી રીતે માગશો? તો હું આજે પેન્સિલ લાવવાનું ભૂલી ગયો છું, મને પેન્સિલ આપને. ત્યાર પછી હસો, લાલો, અલા આટલું બધું કેમ કરતા વાગ્યું? ભૂરો, તને પેલી સામેની દિવાલ દેખાય છે? લાલો, હા દેખાય છે ને. ભૂરો, કાલે હું બાઇક લઈને ગયો ત્યારે મને નહોતી દેખાય.
ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો લગભગ સરખાની અંદર પાઠની અંદર જે અઘરા શબ્દો હતા તે અઘરા શબ્દોના અર્થ આપણને અહીં આપવામાં આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ 10 છે તેનો ભાગ 4 છે તે પૂરો થાય છે. આગળના પાઠનો વિડીયો મેળવવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 4 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ફરી મળીશું નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.